my dear brothers and sisters. ડૉક્ટર રાધાકૃષ્ણને એમના પુસ્તકમાં લખેલું છે કે ભારતનું ભવિષ્ય શાળાના વર્ગખંડોમાં ઘડાય છે અને ખરેખર એ ઘડાયેલું ઘડતર હું આજે તમને જોઈને હું સાબિત કરી શકું છું કે જુદા જુદા વ્યવસાયોમાં નોકરી ધંધામાં સફળ કારકિર્દી બનાવીને તમારા સંતાનોને પણ સારું શિક્ષણ આપે. આ સાથે બીજી વાત કહું કે ઈસુ ભગવાનનું વર્ષ 2026 વર્ષ આપને અને આપણા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ બક્ષે એવી પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. બીજી વાતમાં તો નહીં ઉતરું લાંબુ, કારણ કે તમે જે કહેવાનું હતું એ બધો જ કહી દીધો છે. વિનોદનબેને કહ્યું, સાહેબે કહ્યું, કાકાએ કહ્યું, રમેશ કાકા, અમારા ફેમિલીના બધા જ બાળકો એમને કાકા તરીકે જ ઓળખે છે. પણ વિદ્યાર્થીના જીવનની અંદર શિક્ષકનો શો ફાળો છે અને ગુરુ શિષ્ય વચ્ચે શો સંબંધ છે એનું દૃષ્ટાંત મારી પાસે છે. કદાચ તમારે સાંભળવામાં કે વાંચવામાં આવેલું છે. એક સુંદર લગ્ન સમારંભ ચાલતો હતો અને શરણાઈના સુર વચ્ચે એક કલેક્ટર સાહેબ લગ્નના મંડપે પધાર્યા, એમના રસાલા સાથે, કાફલા સાથે. એટલે બધાને ખબર તો પડી ગઈ કે આ કોઈ મોટા ઓફિસર છે. અને એમની નજર એક દૂર દૂર બેઠેલા એક ગૃહસ્થ ઉપર, વડીલ ઉપર પડી.